સ્વયંભૂ મહાદેવનો બહુ જ મહિમા છે. પૂરી લિંગાવલી છે. વિશેષ પ્રકારે શિવ મહાપણ અંતર્ગત રુદ્ર સંહિતા આધારિત કોટી મહારુદ્ર સંહિતા, એમાં અનેક ભગવાન મહાદેવના શિવલિંગોનું વર્ણન છે. શિવલિંગ પૂજાનો પ્રારંભ કઈ રીતે થયો, શિવલિંગ પૂજાનું મહાત્મ્ય શું છે, આ બધું શિવ મહાપણ ગ્રંથની અંદર છે. અને વિશેષ કરીને દેવી પુરાણનો પણ સાર તત્વ શિવ મહાપણ ગ્રંથની અંદર 5 અધ્યાયમાં કહેલો છે. જરૂર અવસર આવે તેના પર પણ આપણે કથા કરીશું. આજ કથાના પ્રારંભે ચૈત્રી નવરાત્રિ ચાલે છે. કુષ્માંડા દેવીને પ્રણામ કરીએ. દુર્ગતિ નાશીની, કોઈ ભક્તોની દુર્ગતિ ન થવા દે એવી માતા જગદંબા, અંબા જગદંબા, અંબા પરાંબાનું એક સ્વરૂપ જે કુષ્માંડા સ્વરૂપે છે. રોજ આપણે અલગ અલગ સ્વરૂપોની એક વંદના કરી અને કથાનો પ્રારંભ કરીએ છીએ. ભાવથી, આદરથી, જે દુર્ગતિ નાશીની છે. દુર્ગતિ નાશિની ત્વં હે દારિદ્ર્યવિનાશિની. દરિદ્રતા દૂર કરનારી. લેવલ કરો. ચિરાગ ભાઈનું મારું લેવલ હોવું છે. દુર્ગતિ નાશિની और દરિદ્રતા, નિર્ધનતાને દૂર કરનારી દેવી છે કુષ્માંડા. આ એ ભાવ છે. अपनी अपनी कुल देवी को याद કરે. આપણા સૌની કોઈની કોઈ તો કુલદેવી હોય છે. કોઈની માતા ખોડિયાર હોય, મા ઉમૈયા હોઈ શકે, માતા ચામુંડા હોઈ શકે, વારાહી દેવી હોઈ શકે, અનેક દેવીઓ. અંતે રૂપ અનેક છે, શક્તિ તો એક છે. તો આ ભાવ છે આદર કે સાથ દુર્ગતિ નાશિની. દુર્ગતિ નાશિની ત્વં હે દારિદ્ર્યવિનાશિની. જયદા ધનદાં દેહી કુષ્માંડે પ્રણમામ્યહં. કુષ્માંડે પ્રણમામ્યહં. જગન્માતા જગત્રી જગદાધાર રૂપિણી ચરાચરેશ્વરી દેવી કુષ્માંડે પ્રણમામ્યહં. કુષ્માંડે પ્રણમામ્યહં. દેવી કુષ્માંડાને પ્રણામ કરી મહર્ષિ ભગવાન વેદવ્યાસે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે આપણે શિવ કથાનું શ્રવણ કરીએ. પ્રયાગ તીર્થમાં શૌનક આદિ મહાત્માઓ ભગવાન મહર્ષિ વેદવ્યાસના સદશિષ્ય સૂત પુરાણી પાસે જિજ્ઞાસા વ્યક્ત કરે છે અને ખૂબ ધન્યતા આપે છે. એ સૂત પુરાણીજી ચિરંજીવ, ખૂબ જીવો. ધન્ય સ્તમ શિવ ભક્તિમાન. આપ ધન્ય છો. શા માટે? તમે મહાદેવના પરમ ભક્ત છો. તેથી અમારો ભાવ એમાં પ્રગટ કરીએ છીએ કે सम्य गुप्त स्तवया लिंगम अभी तक अनसुनी रही कथा. हम सभी ने कभी समझी नहीं. जो महिमा સાંભળવા માત્રથી તત્ક્ષણ ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવજીના લિંગ સ્વરૂપ વિષય ઉપર આપ અમને કઈ સમજાવો. અમારો એક પ્રશ્ન છે. વેર માત્ર તો સર્વત્ર પૂજ્યંતે દેવતા ગણ. દેવતાઓની, દેવગણોની પૂજા પૂરી દુનિયામાં મૂર્તિ સ્વરૂપે થાય છે. વેરનો થાય તો અર્થ મૂર્તિ. વેર માત્ર તો સર્વત્ર.
દેવતાઓની પૂજા મૂર્તિમાં કરીએ છીએ, દેવીઓની પૂજા પણ મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ અને દેવગણોની પૂજા પણ મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ. પરંતુ શિવજીની પૂજા લિંગે વહેરે છે સર્વત્ર, સર્વ જગ્યાએ ભગવાન શિવજીની મૂર્તિ પૂજા પણ કરીએ છીએ અને ભગવાન મહાદેવની લિંગ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે. કથમ સંપૂજ્ય તે શિવ, કથમ કિસ લીએ, શા માટે, કયા કારણથી ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ અને લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ. આનું કારણ કયું? સુત પુરાણજી બહુ સુંદર જવાબ આપે છે. મહાત્માઓ, આપે જે મને પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન પુણ્ય આપનારો છે, અહોભાવ પ્રગટ કરનારો છે. સામાન્ય પ્રશ્નથી મહા અદ્ભુત પ્રશ્ન છે. પરંતુ તમે જે મને પ્રશ્ન કર્યો છે એ અત્ર વક્તા મહાદેવો, તેનો જવાબ આપનારા સમર્થ તો ભગવાન શિવ છે. શિવ તેનો પ્રત્યુત્તર આપી શકે છે. પરંતુ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે મને કહ્યું અને મને જે યાદ રહ્યું એ હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. નાન્યો અસ્તિ પુરુષ કવચિત, કોઈ પણ મહાપુરુષ તમારા પ્રશ્નનો પ્રત્યુત્તર ન આપી શકે. પૂર્ણ કોઈ જાણતું જ નથી. પણ આપે જે મને પ્રશ્ન કર્યો છે અદ્ભુત પ્રશ્ન છે. અહો મુનીશ્વરમ પુણ્યમ, અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. કથા શાંતિ પ્રિય છે, મનને પણ શાંતિ આપનારી, શબ્દોની પણ થોડી ગતિ ધીમી હોય છે. તેથી રાત્રિ જે કાર્યક્રમમાં બેઠા હોય એને સાઉન્ડ ધીમું લાગે, પણ સાંભળવાનો પ્રયાસ કરો. આ શ્લોક સુત પુરાણે બોલ્યા છે. મહાત્માઓ, આપે જે મને પ્રશ્ન કર્યો છે અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. અહો મુનીશ્વરા પુણ્યમ, પુણ્ય આપનારો પ્રશ્ન છે, અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. પ્રશ્નમેતં મહાદ્ભુતં અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષ ક્વચિત, નાન્યોસ્તિ પુરુષ ક્વચિત. કોઈ પણ મહાપુરુષ આપના પ્રશ્નનો જવાબ ન આપી શકે, પણ મને જે સમજાણું છે એવું તમને કહેવાનો પ્રયાસ કરીશ. પરંતુ મહાત્માઓ, તમે જે પ્રશ્ન કર્યો છે એ અધૂરો છે. આપે મને કહ્યું કે ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં થાય છે અને મૂર્તિ સ્વરૂપમાં થાય છે. આપે મને બે જ વાત પૂછી છે. ખરેખર ભગવાન શિવજીનું અર્ચન 3 રીતે કરવામાં આવે છે. નિરાકાર પ્રતીક સ્વરૂપે લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ, આકાર સ્વરૂપે શંકર ભગવાનની મૂર્તિની પૂજા કરીએ છીએ. આપ સૌ જાણો છો કે દેવતાઓની પૂજા સિર્ફ મૂર્તિમાં થઈ શકે છે. શા માટે? વિશ્વના દરેક દેવતાઓ જીવત્વ છે. ભગવાન શિવ સ્વયં બ્રહ્મત્વ છે. ब्रह्मत्व होने के नाते भगवान महादेव का पूजन निराकार प्रतीक शिवलिंग में करते हैं. देवताओं की पूजा शिवलिंग स्वरूपे न કરી શકાય. દેવતાઓની પૂજા દેવતાઓની પ્રતિમા સ્વરૂપે કરી શકાય છે. તો ભગવાન શિવ આકાર પણ છે, નિરાકાર પણ છે, ઓમકાર છે, નિર્વિકાર છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે. આકાર અને અવતાર સ્વરૂપે ભગવાન શિવની પૂજા આપણે મૂર્તિમાં કરીએ છીએ. નિરાકાર પ્રતીક સ્વરૂપે ભગવાન શિવની પૂજા આપણે લિંગ સ્વરૂપમાં કરીએ છીએ. પણ મૂર્તિ પણ ન હોઈ શકે આપણી પાસે, શિવલિંગ પણ આપણી પાસે ન હોઈ શકે. ત્યારે મૂળ ભગવાન શિવનું આરાધન છે ઓમકાર. ઓમ નાદલિંગાય નમઃ, પ્રણવલિંગાય નમઃ, અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ.
સૂક્ષ્મ પ્રણવલિંગાય નમઃ, સ્થૂળ પ્રણવલિંગાય નમઃ, ધ્વનિલિંગાય નમઃ. એ મૂળ શિવનું આરાધન છે. જ્યારે આપણે કોઈ મૂર્તિની કલ્પના નહીં કરી હતી, જ્યારે આપણે કોઈ શિવલિંગની પણ કલ્પના નહીં કરી હતી, એ સમયે આપણા યોગી મહાપુરુષો ઓમકારનો નાદ કરતા હતા, જેને ધ્વનિલિંગ કહેવામાં આવે છે, ઓમકાર લિંગ પણ કહેવામાં આવે છે, જેને પ્રણવલિંગ કહેવામાં આવે છે. એ મૂળ ઉપાસના ભગવાન શિવની છે. કવિ શિવાલય આપણે જાઓ અને શિવની પૂજા માટે કોઈ મંત્ર સ્તોત્ર આપની પાસે કોઈ પૂજા સામગ્રી કાંઈ પણ નથી, શિવાલયજીનો ઓમકારનો નાદ કરવા માત્રથી શિવ પૂજા સંપૂર્ણ થાય છે. અત્યારે પણ યોગી મહાપુરુષો ભગવાન શિવજીને જલ નથી ચડાવતા, નથી પંચામૃત, નહીં કોઈ બેલોપત્ર, નહીં કોઈ પુષ્પ. યોગી મહાપુરુષ હંમેશા ઓમકારનો નાદ કરી પરમ તત્વ સુધી પહોંચી જાય છે અને જીવનની દરેક કામનાઓની પૂર્તિ પણ કરે છે. આ મૂળ પરંપરા આપણે છે. અને ખૂબ દિલથી હૃદયથી કહું છું, રોજ સવારમાં થોડા પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મનના તરંગોને શાંત કરનાર છે, રોગિષ્ટ જીવાણુની હત્યા કરનાર એ ધ્વનિ, એ બધા જ રોગને દૂર કરનારી આ ધ્વનિ છે. તેથી યોગી મહાપુરુષ હંમેશા ઓમકારનો નાદ કરે છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ, ધ્યાન કરે છે. ઓમકારનો નાદ કરતા પરમાત્મા ભગવાન શિવજીને પ્રાપ્ત કરે છે અને જીવનની કામનાઓની પૂર્તિ કરે છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. યોગી મહાપુરુષ નિત્ય તેમનું ધ્યાન કરે છે. એવા ભગવાન શિવ છે જે અક્ષર સ્વરૂપ છે, નાદ સ્વરૂપ છે, ઓમકાર સ્વરૂપ છે. કામદમ મોક્ષદમ ચૈવ, જીવનની કામનાઓને પણ પૂર્તિ કરે છે, મોક્ષને પણ પ્રાપ્ત કરે છે. ઓમકારાય તનો નમઃ, ઓમકારાય તનો નમઃ. આપણી મૂળ પરંપરા છે. આ ઋષિ મુનિઓની મૂળ અત્યારે પણ અનેક સંન્યાસીઓ, અનેક મહાપુરુષો, યોગી પુરુષો ઓમકારનો નાદ કરે છે. વિજ્ઞાન આના પર મોટું સંશોધન કરી રહ્યું છે. આ ધ્વનિમાં અદ્ભુત શક્તિ છે, આ સ્તોત્ર છે. નમંતિ ઋષયો દેવા, નમંત્યર્ષા ગણા, ઇન્દ્રને બસરા સૌ નરાનમંતિ દેવેશમ, નકારાય નમો નમઃ, નકારાય નમો નમઃ. મહાદેવં મહાત્માનં મહાધ્યાનં પરાયણં, મહાપાપહરં દેવં મકારાય નમો નમઃ, મકારાય નમો નમઃ. શિવં શાંતં જગન્નાથં લોકાનુગ્રહકારકં શિવમેકપદં નિત્યં શિકારાય નમો નમઃ. વાહનં વૃષભો યસ્મ
वासुकी कंठभूषणम् वामे शक्तिधरम् महेश्वरः यो गुरुः सर्वदेवानां यकाराय नमो नमः यकाराय नमो नमः षडक्षरं मिदं स्तोत्रम् यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते। તો ક્યારેય પણ ભગવાન મહાદેવની પૂજા ન થઈ શકે તો ઓમકારનો નાદ એ ભગવાન શિવનું આરાધન છે. તેથી સુદ પુરાણજી મહાત્માઓને કહે છે, મહાત્માઓ ભગવાન શંકરજીની પૂજા 3 રીતે થાય છે, 2 રીતે નહીં. આપે તો મને કહ્યું કે મૂર્તિમાં ને શિવલિંગ સ્વરૂપમાં, પણ એના પહેલા તો ઓમકારના નાદથી ભગવાન મહાદેવનું અર્ચન થાય છે. આપણે સૌ જાણીએ છીએ કોઈ પણ દેવનો મંત્ર, દેવીનો મંત્ર હોય એ ઓમકારથી પ્રારંભ થાય છે. અને ઓમકાર પહેલા પણ હરિને યાદ કરવામાં આવે છે. વેદ પરંપરાની અંદર કોઈ પણ મંત્રનો પ્રારંભ થાય, અમારા બ્રાહ્મણોના, સાધુઓના છોકરાઓ જ્યારે પાઠશાળામાં ભણવા જાય છે ત્યારે ઘણા સમય સુધી તો એકના એક શબ્દો પર રટણ કરવામાં આવે, હરિઓમ બોલતા શીખવાડવામાં આવે છે. કોઈ પણ મંત્રનો પ્રારંભ થઈ પેલા હરિઓમ એ સ્વર એ બહુ દિવસો સુધી તેને શીખવો પડે છે અને ત્યાર પછી મંત્રનો પ્રારંભ થાય છે. આ છે મૂળ પદ્ધતિ. ઓમ પહેલા પણ હરિ. ઓમ હરિ ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઈખવે નમઃ બાહુભ્યામ મુતતે નમઃ જાતે રુદ્ર શિવા તનોરઘોરા પાપકાશિની તયાનસ્તન્વ શંતમયા गिरिशन्ताभिजातशे जामिखुं गिरिशन्तस्ते विभर्घ्यस्तवे शिवाङ्गिरिद्रता कुरु माहि कोशी कुरु खं जगत ॐ हरि ॐ. તો જેની નાદ ઉપાસના છે, ઓમ નાદલિંગાય નમઃ. અને ક્યારે અફસોસ વ્યક્ત ન કરો કે મહાદેવના શિવાલય ગયો હું, નથી મારી પાસે કોઈ પુષ્પ, નથી મારી પાસે કોઈ બેલોપત્ર, કોઈ ચંદન, કોઈ સામગ્રી પૂજાની નથી. પણ શિવાલયનો એક મહત્વનો સિદ્ધાંત છે કે કોઈ પણ મનુષ્ય શિવાલય જઈને ઓમકારનો નાદ કરે તે તો ધન્ય છે, પણ એ ન થઈ શકે તો પણ શિવાલય જઈને મૌનથી જો બેસી જવામાં આવે તો પણ શિવનું અર્ચન થઈ જાય છે. શિવાલય ધ્યાન કેન્દ્ર છે. શિવલિંગ એ બ્રહ્મબોધક છે. વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવા માટે ઋષિમુનિઓની પરંપરા એ નિરાકાર સ્વરૂપ ભગવાન શિવ છે. અને શિવની ઉપાસના કરવાથી વિશ્વના દરેક દેવતાઓની ઉપાસનાઓનું ફળ મળે છે. અલગ 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 કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના આપણે ન કરી શકીએ. એક શિવ ઉપાસનાથી સર્વની ઉપાસના છે. શા માટે? શિવ આપણા સૌનું મૂળ છે. દુનિયામાં જે દેખાય છે તે તેનો વિસ્તાર છે. આપણે કોઈ વૃક્ષને લીલું રાખવું હોય તો વૃક્ષના મૂળમાં જલ સિંચન કરવું પડે છે.
કોઈ વૃક્ષને લીલું રાખવા માટે તેને એક એક ડાળીને પાણી પાવું નથી પડતું, એક એક પર્ણને કે પાણી પાવું નથી પડતું. આપણે સૌ ગામડામાં વસનારા માણસો છીએ, આપણે આ બધું જોયું હોય છે. તો કોઈ પણ વૃક્ષને હરું ભરું ને લીલું છમ રાખવું હોય તો તેના મૂળની અંદર જળનું સિંચન કરો તો મૂળ વડે, થડ વડે, ડાળી વડે એક એક પર્ણને પાણી મળી જાય છે. તે જ રીતે શિવજીનું જે કોઈ અર્ચન કરે છે તે વિશ્વના દરેક દેવી દેવતાઓનું અર્ચન કરે છે. દરેક પિતરો, દરેક ગ્રહો, દરેક નક્ષત્રો બધા શાંત થઈ જાય છે અને દરેકને પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી શિવ આરાધન એ મૂળ પરંપરા છે. પણ વિચારધારાઓને કારણે, સંપ્રદાયના ફેલાવાને કારણે, સંપ્રદાયના પ્રભાવને કારણે મૂળ વસ્તુ આપણે ઘણા બધા ભૂલી ગયા છે. તો શિવ આપણા સૌનું મૂળ છે. આ શ્લોક બ્રહ્માજીએ ગાયો છે અને નારદજીને કહે છે, નારદજી સાંભળો, જે કોઈ શિવાર્ચન કરે છે તેનાથી વિશ્વના દેવતાઓ તૃપ્ત થાય છે, વિશ્વની દેવીઓ તૃપ્ત થાય છે, આપણા દરેક પિતરો તૃપ્ત થાય છે, દરેક ગ્રહો તૃપ્ત થાય છે, દરેક નક્ષત્ર તૃપ્ત થાય છે. કેટલો મહિમા નિરાકાર શિવલિંગની પૂજાનો છે. આ બ્રહ્માજી બોલ્યા છે ને નારદજીને કહે છે, શાખા પુષ્યંતી, શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય. કોઈ પણ વૃક્ષની શાખાને પુલકિત રાખવી હોય તો શું કરવું પડે? વૃક્ષ મૂલસ્ય સેચના. તેના મૂળમાં જળનું સિંચન કરવું પડે ને. એ સીધી જ વાત છે ને. આપણે કોઈ પણ નાનામાં નાનો માણસ સમજી શકે કે ભાઈ મૂળમાં પાણી રેડો. વૃક્ષના મૂળમાં પાણી આપણે ન આપીએ ને વૃક્ષને આપણે પાણી છાંટા કરીએ તો વૃક્ષ સુકાઈ જ જવાનું છે ને. ના દુનિયામાં થયું છે એવું જ છે. એ તો હવે ઠીક છે, શિવાલયોમાં સવાય લોકો જવા લાગ્યા, શિવાલયનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો છે, શિવાલયોનો વિસ્તાર વધવા લાગ્યો છે. હવે થોડા વર્ષોથી આ એક, અને ખાસ કરીને યુવાન દીકરા દીકરીઓ શિવ તરફ વધારે આકર્ષણ થયા છે. મહાદેવ તરફ એની ભક્તિ વધી છે. કારણ કે એ લોકો ટેકનોલોજીને સ્વીકારનારા છે, ગૂગલને દેખનારા છે. ગૂગલમાં લખેલું છે ભાઈ આ બધા દેવતાઓ છે અને આ બધા દેવોનો આરાધ્ય દેવ ભગવાન મહાદેવ છે. તેથી અત્યારના ભણેલા ગણેલા દીકરાઓ મહાદેવ તરફ તેમની મતિ, તેમનો પ્રેમ વધી રહ્યો છે. કારણ કયું કે એ લોકો ટેકનોલોજીમાં જુએ છે કે શિવ કોણ છે, શિવની મહિમા શું છે. તેથી ધીરે 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 સૌ શિવ તરફ ગતિ, અને શિવ વગર તો આ જીવનો ઉદ્ધાર કઈ રીતે હોઈ શકે છે. તેથી બ્રહ્માજીએ નારદને કહ્યું છે, નારદ, જે રીતે વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરીએ અને પૂરા વૃક્ષના એક એક પર્ણને પાણી મળી જાય, તે જ રીતે તદવદસ્ય, તે જ રીતે શિવજીને આપણે અભિષેક, અર્ચન, પૂજન કરીએ છીએ ત્યારે દરેક દેવતાઓને તેનું પુણ્ય અને દેવતાઓ તૃપ્ત થાય છે. તદ્વદસ્ય વપુર્વીશ્વર પુષ્યન્તે ચ શિવાર્ચના. પુષ્યન્તે ચ શિવાર્ચના. શિવનું અર્ચન કરવાથી વિશ્વના દેવતાઓનું અર્ચનનું ફલ પ્રાપ્ત થાય. દરેક તીર્થોનું અર્ચન, દરેક તીર્થોના દેવતાઓનું અર્ચન. અને બહુ હૃદયથી કહું છું કે જે મનુષ્ય મહાદેવનું અર્ચન, દર્શન કરે છે તેના પિતૃ હંમેશા તૃપ્ત રહે છે. એમના પિતૃઓની પીડા ન રહે, તેને કોઈ ગ્રહ પીડા નથી રહેતી. આ ગ્રહ પીડા, આ પિતૃ પીડા, આ બધું કઈ રીતે? તો કે શિવથી દૂર રહેલા છે. નથી શિવનું અર્ચન કરતા, નથી શિવનું સ્મરણ કરતા, નથી શિવ તરફ કભી દ્રષ્ટિ કરતા. તેથી આ મનુષ્ય હંમેશા વિડંબણામાં રહે છે અને દુઃખી રહે છે. બ્રહ્માજી તો નારદજીને ત્યાં સુધી કહે છે કે નારદજી, પંચદેવતાઓની પૂજા ન થઈ શકે તેમાં શિવની એક પૂજા કરી લઈએ તો પંચાયત પૂજન, પાંચ દેવતાઓની પૂજા પણ શિવ પૂજામાં સમાયેલી છે. આપણી સનાતની પરંપરાથી પંચાયત પૂજા, ભગવાન શિવ, માતા ભવાની, ભગવાન ગણેશજી, વિષ્ણુ ભગવાન અને સૂર્યનારાયણ, આ પાંચ દેવતાઓની પૂજા કરવી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ પાંચ દેવતાઓની પૂજાની પ્રધાનતા બતાવી શિક્ષાપત્રની અંદર. આપણી સનાતની પરંપરામાં આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે પાંચ દેવતાઓને છોડવા નહીં. પણ ક્યારેય પાંચ દેવતાઓની પૂજા ન થઈ શકે, પણ એક શિવની પૂજા કરી લે તો પંચાયત પૂજનમ. એવા કોઈ દેવતા આપણી પાસે નથી કે એકની પૂજા કરો અને સર્વની પૂજા થઈ જાય.
સંભવે નહીં સર્વથા, એ સંભવે નહીં. પણ શિવની એક પૂજા કરો તો સૌની પૂજા સમાયેલી છે. પંચાયત પૂજા પણ શિવ પૂજાની અંદર સમાયેલી છે. એટલે એકની પૂજા, એકનું અર્ચન, સૌનું અર્ચન થાય. આ કોઈ કાલ્પનિક વાત નથી, તમને કોઈ ભરમાવાની વાત નથી. શિવ મહાપડ ગ્રંથની અંદર જે જે કહ્યું એ તમને હું શ્લોકાત્મક કહેવાનો પ્રયાસ કરું છું કે તમને ભરોસો બેસે કે આ ખરેખર શાસ્ત્ર સંમત છે. હું જાણું છું કે શ્લોક બધા સમજી ન શકીએ, આપણે સંસ્કૃત ન ભણ્યા હોય, પણ આ બોલવાથી વાતનો આધાર છે, વાતનો પુરાવો છે. બ્રહ્મા સ્વયં નારદને કહે છે એક શિવનું અર્ચન, એકસ્ય તે અર્ચનાદેવ, એક શિવનું અર્ચન કરવાથી પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરે ચૈવ સંભવે નહીં સર્વથા, સંભવે નહીં સર્વથા. એવા કોઈ દેવ આપણે પાસે નથી કે એકની પૂજા કરો અને સર્વની પૂજા થાય. તેથી બહુ દિલથી, હૃદયથી, ભલે તમે કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં હો, પણ આપણે જો સર્વમંગલ કરવું હોય તો ભગવાન શિવનું અર્ચન કરવું, શિવનું દર્શન કરવું. અને અનેક એવા પવિત્ર પુણ્યાત્મા હોય છે કે ભગવાન શિવનું નિત્ય પૂજન કરતા હોય છે, ભગવાન શિવનું નિત્ય સ્મરણ કરતા હોય છે. અને બહુ હૃદયથી કહું છું, અકારણ કરુણા કરવા વાળો શિવ છે. થોડી પૂજા કરવાથી જલ્દી પ્રસન્ન થનારો દેવ ભગવાન શિવ છે. એક ભૂલ નહીં, કરોડો ભૂલો કરી હોય તો પણ ક્ષમા આપનારો ભગવાન શિવ છે. શિવ કોઈને દંડ ના આપે, શિવ હંમેશા ક્ષમા કરે છે. ક્ષમાનું ધામ છે શિવ. લોકોને શિવથી ડરાવી દીધા છે. નહીં, ડરવાની કોઈ જરૂર નથી. મહાદેવ આપણા સૌનો પિતા છે, જગત રચયિતા છે ભગવાન શિવ. શિવ એટલે કે ટૂંકી દ્રષ્ટિ વાળા નથી. કોઈ ભૂલ કરે ને શંકરજી તેને દંડ આપે. પ્રવચનો એવા થયા કે મહાદેવ ત્રીજું નેત્ર ખોલે બાબાને વાતમાં, અરે ક્રોધ નથી. શિવજી ક્યાં ક્રોધ? મહાદેવને ક્રોધ કરવાની જરૂર શું છે? જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થાય, જેમની ભ્રુકુટી માત્રથી, ઈશારા માત્રથી જગતનું વિસર્જન અને રક્ષા પણ કરી શકે છે. આવા શિવને ક્રોધ, અરે મહાદેવે ક્રોધ ઉપર કેટલું સુંદર પ્રવચન કાલીને આપ્યું છે. જ્યારે કાલી ક્રોધ કરતી તે કાલીના ક્રોધને શાંત કરવા માટે ભગવાન સ્વયં શિવ કહે છે કાલે શાંત થવા. ક્રોધ ચાંડાલ છે, ક્રોધ અસુર છે, ક્રોધને કોઈ સાથે સંબંધ નથી. ક્રોધ આંધળો છે, ક્રોધ બહેરો છે. અને ત્યાં સુધી મહાદેવજીએ કહી દીધું કોઈને ક્રોધ આવે કાલી એને સ્પર્શ કરીએ તો સ્નાન કરવું પડે છે. તેથી ક્રોધી વ્યક્તિને ચાંડાલ સમજવો. આ ભગવાન સ્વયં ક્રોધ ઉપર પ્રવચન આપે છે અને ભગવાન મહાદેવજી ક્રોધ કરે. શિવ પ્રત્યેની આટલી ખોટી વાતો સમાજમાં ફેલાવી દીધી કે આટલી તો ખોટી વાતો કોઈ દેવતાઓ માટે ફેલાણે નહીં હોય. ગામનું નામ તો નહીં આપો, સૌરાષ્ટ્રનું એક ગામ છે, ગામની અંદર હું કથા કરવા ગયો હતો. શિવ કથાનો પ્રારંભ થયો, લગભગ 75% ગામ ખાલી થઈ ગયું, ભાગી ગયા બધા ગામ છોડીને. તો મને ખબર પડી ગામ તો મોટું, એટલા બધા લોકો ક્યાં ગામ છોડીને ભાગવા લાગ્યા. તો એ લોકો શિવનું નામ તો લે તો નહીં પણ સાંભળે નહીં. હજી પણ આવા લોકો, આવા ગામડાઓ છે, હું નામ આપી શકું છું. પણ કેટલી મૂર્ખતા, કેટલી નાદાની છે. ઉંમરમાં હું જયારે નાનો હતો ને ત્યારે મારા ગામમાં એક ચોક્કસ ધર્મના ધર્મગુરુ આવેલા હતા. પધરામણી કરી હતી કોઈના ઘરે, તો અમે લોકો દર્શન કરવા ગયા. નાનકડા બાળકો એટલે દર્શન કરતા હતા. એમાં એ ભક્તના ઘરમાં શંકર ભગવાનનો ફોટો, અને એ ધર્મગુરુનું ધ્યાન પડ્યું. અમારી નજર સામે શંકર ભગવાનનો ફોટો તેના ઘરમાં તેને કઢાવી નાખ્યો. આનો ફોટો ન રખાય ઘરમાં, તામસી પ્રકૃતિ ઉત્પન્ન થાય. આવી અનેક ભ્રમિક વાતો તેને કરી. અને અત્યારે એ લોકો શિવ કથા કરે પાછું. આટલી ગલત ફહેમી મહાદેવ પ્રત્યે એટલી જૂઠી વાતો સમાજમાં ફેલાવી.
થોડી પૂજા કરવાથી જલ્દી પ્રસન્ન થનારો દેવ છે ભગવાન શિવ છે. શિવજીના શિવાલય જઈને તમે જલ ન ચડાવી શકો, ભગવાન શિવજીને બિલોપત્ર પુષ્પ ચંદન ન ચડાવી શકો, પણ શિવાલય જવા માત્રથી માનવનું સંપૂર્ણપણે કલ્યાણ થાય છે. અને કોઈ કારણ વગર પ્રસન્ન થનારો, કારણ વગર કલ્યાણ કરનારો દેવ ભગવાન શિવ છે. એ ક્રોધાવતાર નથી, કરુણા અવતાર છે. જેમનું નામ કરુણેશ્વર મહાદેવ પણ છે. આइए सुंदर एक पद गाएंगे हम. करुणेश्वर करुणाकर, करुणेश्वर करुणाकर. शिव शंकर आए मेरे आंगन, हाल त्रिपुर करूं मैं तो जंगन. शिव शंकर आए मेरे आंगन, हाल त्रिपुर करूं मैं तो जंगन. तेरी पूजा करूं दिल से वंदन, ना रहे कोई माया के बंधन. तेरी पूजा करूं दिल से वंदन, ना रहे कोई माया के बंधन. करुणेश्वर करुणा करुणेश्वर करुणा करे. हे महादेव, हे महादेव. बाबा को याद करें. हरेश्वर, सोमेश्वर, मंगलेश्वर, जगलेश्वर, जडेश्वर, जागेश्वर, चंद्रेश्वर. शिव खुशियों से पुष्प चढ़ाओ, मेरे आंगन में रंगो पुराओ. शिव खुशियों से पुष्प चढ़ाओ, तेरे आंगन में रंगो पुराओ. घर घर में तो तोरण बंधाओ, भोग नैवेद्य पकवान धराओ. घर घर में तो तोरण बंधाओ, भोग नैवेद्य पकवान धराओ. हे करुणेश्वर करुणा करुणेश्वर करुणा करे. हे महादेव. बाबा को याद करें. हे महादेव. मंदिर में दीप जलाओ, हर नगर में तो शिव गुण गाओ. हे महादेव. शिव मंदिर में दीप जलाओ, हर नगर में तो शिव गुण गाओ. दीप माला के दर्शन में पाओ, धन्य धन्य में पावन हो जाओ. ऐसे दीपमाला करें. माला के दर्शन
दर्शन में पाओ, दर्शन धन्य में पावन हो जाओ। हे करुणेश्वर, हे करुणा महा हे करुणेश्वर, हे करुणा हे महादेव। बाबा को याद करे भाव से, शिव ने जो याद करे जितना जीवन में कोई मर्यादा न रहे। जपे सदाशिव भज सांब सदाशिव, जपे पंचाक्षरम सर्व सिद्धि लभे नर। महादेव 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 महादेव, महानता बड़े महादेव महादेव बोलवाए। हे महादेव। भस्म रुद्राक्ष अंग पर सजाओ, महादेव का मैं नारा लगाओ। हे महादेव हे महादेव हे महादेव। भस्म रुद्राक्ष अंग पर सजाओ, महादेव का मैं नारा लगाओ। हरदम गिरि गुण गाओ, शिव शरणों में शीश झुकाओ। हरदम गिरि गुण गाओ, शिव शरणों में शीश झुकाओ। हे करुणेश्वर, हे करुणा हे महादेव। हे करुणेश्वर, हे करुणा शिव शंकर आए मेरे आंगन, हाल त्रिपुंड करूं मैं तो चंदन। शिव शंकर आए मेरे आंगन, हाल त्रिपुंड करूं मैं तो चंदन।